શોભાના ગાંઠિયા સમાન વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમો જોવા મળી। અવારનવાર ખંડેરાવ માર્કેટ પાછળ દબાણો જેસે થેની પરિસ્થિતિમાં જોવા મળ્યા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય વડી કચેરી પાછળ ખંડેરાવ માર્કેટ વિસ્તાર જે અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ દબાણો ફરીથી ગોઠવાઈ જતા હોય છે। આજે દબાણો દૂર કરવામાં આવે છે તો ફરી બીજા દિવસે દબાણો યથાવત જોવા મળે છે। હવે જોવાનું એ છે કે આ દબાણો ક્યારે સંપૂર્ણપણે યથાવત જોવા મળશે। ખંડેરાવ માર્કેટ પાછળના વિસ્તારમાં જ્યાં ટ્રાફિક થાય અને એક્સિડન્ટ થાય એ ટાઈપને દ્રશ્યો થાય છે। ગાડીઓ મૂકી નહીં શકાતી લોકોની તમામની ફરિયાદો પણ એટલી બધી આવે છે। એને ધ્યાનમાં રાખીને આજે વોર્ડની ટીમ, દબાણની ટીમ, એસઆરપીની ટીમ અને તમામ તંત્રને સાથે રાખીને દબાણની કાર્યવાહી કરવામાં આવે છે। દબાણ સવાર, સાંજ અને બપોરે પણ આ રીતના અવિરતપણે દબાણની કાર્યવાહી કરવામાં આવે છે। ખંડેરાવ માર્કેટ પાછળ વહીવટી વોર્ડ નંબર 13માં કમ્પ્લેનના આધાર ઉપર અહીંયા આગળ રોડ ઉપર જે લારીઓ ઊભી રહે છે એના લીધે ટ્રાફિક જામની સમસ્યા થાય છે અને રાહદારીઓને મુશ્કેલી પડે છે। એના માટે જે લોકો રોડ ઉપર અહીંયા આગળ લારીઓ લઈને ઊભા છે ને જે દબાણ કરેલું છે એ હટાવવાની કામગીરી અને લારીઓ જપ્ત કરવાની કામગીરી આજે વોર્ડના સ્ટાફ, દબાણ શાખાની ટીમ, એસઆરપી વગેરેને સાથે રાખીને કરવામાં આવી। આ પથારાવાળાને બધાને હટાવવાના છે અને જે લોકો લારીઓ રોડ ઉપર લઈને ઊભા છે એમની લારીઓ પણ જમા લીધી છે। દબાણ હટાવવાનું જે ડ્રાઈવ છે અમારા સતત રોજ બધા એરિયામાં વિસ્તારોમાં ચાલુ જ હોય જ છે। તો અમને કોઈની કમ્પ્લેન હોય એના આધારે પણ અમે લોકો કાર્યવાહી કરતા હોય છે અને આ કાર્યવાહી સતત નિરંતર ચાલુ જ છે। લોકો દબાણ હટાવવાની કાર્યવાહી એટલા માટે જ નિરંતર ચાલુ હોય છે દરેક જગ્યા ઉપર, અને એ કાર્યવાહી અમારી ચાલુ રહેશે અને દબાણો હટાવવાનું અત્યારે પણ હાલમાં કામગીરી ચાલુ છે।